સુરતના વેસુ વિસ્તારમાં નબીરાએ અકસ્માત સર્જ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી છે। આ સમગ્ર મામલે વેસુ પોલીસે કારના ચાલક મંથન પટેલ નામના યુવકની ધરપકડ કરી છે। પોલીસના જણાવ્યા અનુસાર મંથન પટેલ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો નબીરો છે, જ્યારે તેની સાથે રેસ લગાવી રહેલો અન્ય કારનો ચાલક અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેની શોધખોળ અત્યારે તેજ કરવામાં આવી છે। तो BMW कार चालक पुलिस पकड़थी दूर है। बंने कार वच्चे रेस चाली रही थी। वायपीडी मैरेज हॉल खाते एंगेजमेंट में दारू पार्टी करी थी, तो तेना दृश्यों पण सामे आव्या छे। आप जोई रह्या छो। आ समग्र मामले वेसु पोलीसे कारना चालक मंथन पटेल नामना युवकनी धरपकड़ करी छे। तो पुलिसना जणाव्या अनुसार मंथन पटेल कापड़ना व्यवसाय साथे संकळाયેલો છે, જ્યારે તેની સાથે રેસ લગાવી રહેલો અન્ય કારનો ચાલક અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો, જેની શોધખોળ અત્યારે તેજ કરવામાં આવી છે। તો વાયપીડી મેરેજ હોલ ખાતે એંગેજમેન્ટમાં દારૂ પાર્ટી કરી હતી। જીએસટી ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અકસ્માત બાદ દારૂની બોટલો ગાયબ થઈ ગઈ, સ્થળ પરથી ગ્લાસ મળી આવ્યા હતા અને હવે તપાસ તેજ કરવામાં આવી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। જે ઘટના બની છે, શું વિગતો મળી રહી છે? બિલકુલ તે ચોક્કસપણે કૃષ્ણા માલ્યાદેવદારના દીકરાઓ જે છે તે નબીરાઓ રોડ પર બેફામ બનતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જીએસટી પર જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, સીસીટીવીના રેસિંગ લગાવી અકસ્માત કરવામાં આવ્યો હતો। BMW કાર ચાલક અને BE6 નો જે ઇલેક્ટ્રિક ગાડી છે તેના દ્વારા રેસ લગાવવામાં આવી હતી અને વેસુ VIP રોડ પર આ અકસ્માતની ઘટના સામે આવી છે। સમગ્ર ઘટનામાં ઇલેક્ટ્રિક કાર ચાલક છે BE6 નો મંથન પટેલની પોલીસે અટકાયત કરી લેવામાં આવી છે। BMW કાર ચાલક ઋષિ કરીને છે તે અત્યારે પોલીસ પકડથી દૂર જોવા મળી રહ્યું છે, પરંતુ જે અત્યારે સીસીટીવી જોવા મળી રહ્યા છે, જે સીસીટીવીની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે રેસ લગાવવામાં આવી હતી અને રેસ લગાવ્યા બાદ અકસ્માત સર્જ્યો હતો। જે અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ઘટના સ્થળ પર જીએસટીવીની ટીમ હાજર છે અને અત્યારે જે ગાડીના જે કચ્છરધાન છે તે અહીં જોવા મળી રહ્યા છે અને 20 પોલ જે નો પાર્કિંગ નો બોર્ડ જે લખવામાં આવેલા થાંભલા પણ અહીં પડી ચૂક્યા છે। જે મહાનગરપાલિકાનો જે 20 પોલ આવેલો છે તે 20 પોલ પણ અહીં પડી ચૂક્યો છે, એટલે ખૂબ જ મોટું નુકસાન જે છે તે અહીં સ્થળ પર જોવા મળી રહ્યું છે। જે રેસ લગાવવામાં આવી હતી અને રેસની ઘટનાને લઈને જે ત્રીજી કાર જે સ્વિફ્ટ કારની અંદર મહિલા ચાલક હતી ત્યાં સ્થળ પરથી જઈ રહી હતી, તેને પાછળથી ઈજા પહોંચાડી છે। તે અત્યારે સામાન્ય ઈજા પહોંચી હોવાનું સામે આવી રહ્યું છે। વેસુ VIP રોડ પર સ્પીડ લિમિટ જે છે તે ટ્રકની 30 છે, કારની 50 છે, રિક્ષાની 30 છે અને બાઇકની 40 છે। એટલે આ જે સ્પીડ લિમિટ ક્રોસ કર્યા બાદ જે નબીરાઓ છે તે એન્ગેજમેન્ટ પાર્ટીમાંથી ત્યાંથી નીકળ્યા હતા અને ત્યારબાદ અકસ્માત જે છે તે સર્જ્યો હતો। જે અત્યારે 20 થાંભલો જોઈ શકાય છે કૃષ્ણા, ત્યાં 20 થાંભલો જે છે તે સંપૂર્ણપણે પડી ચૂક્યો છે અકસ્માતની અંદર અને સમગ્ર ઘટનાને જોતા જે સીસીટીવી પણ સામે આવ્યા છે। સીસીટીવીની અંદર જે વેસુ VIP રોડ પરથી 2 જેટલી ગાડી ફૂલ સ્પીડમાં નીકળી રહી છે, સ્પીડ જ બતાવી રહી છે કે 120 થી વધુની સ્પીડ હોવાનું પણ સામે આવી રહ્યું છે। હાલ તો વેસુ પોલીસે તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ જે રીતના BMW નો કાર ચાલક છે અને તેના કાર ચાલક બાદ અત્યારે પોલીસે તપાસ શરૂ કરી છે। જે સીસીટીવીની અંદર જે 2 જેટલી ગાડીઓ અહીંથી પસાર થઈ રહી છે તે ખૂબ જ સ્પીડમાં હોવાનું સામે આવી રહ્યું છે। પહેલી BMW કાર નીકળી રહી છે અને ત્યારબાદ અન્ય જે બીજી કાર છે તે પણ અહીંથી નીકળતી નજરે પડી રહી છે। એટલે સીસીટીવી બતાવી રહ્યું છે અને સ્થળના દ્રશ્યો બતાવી રહ્યા છે કે કેટલી સ્પીડમાં ગાડી હશે। હાલ તો વેસુ પોલીસે તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે। જે BMW નો કાર ચાલક છે ઋષિ પટેલ, તેના ઘરે પણ વેસુ પોલીસની ટીમ પહોંચી હતી, પરંતુ તે ઘરે ન હોવાનું સામે આવી રહ્યું છે અને હાલ હવે પોલીસે તપાસ તેજ કરવામાં આવી છે। સરકારી કેમેરા પણ પોલીસ દ્વારા તપાસવામાં આવી રહ્યા છે અને હાલ દારૂ પાર્ટી કરવામાં આવી હતી કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે। જી આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા માટે। અને તો પોલીસે હવે તપાસ ધમધમાટ શરૂ કર્યો છે। જે બીજો કાર ચાલક છે તેની શોધખોળ હાથ ધરી છે અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે।